ચાલો ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી શરૂ કરીએ તો આપણે સૌપ્રથમ સમાંતર શ્રેણી કહેવાય કોને? તો ખાસ એક ધ્યાન રાખો, અહીંયા હું લખું 1 3 5 7 9 આવી રીતના. જો ગેપ બબ્બે નો છે, બે વૈજા, ગેપ કેટલાનો છે? 2. ગેપ કેટલાનો છે? 2 નો. ગેપ કેટલાનો છે? 2 નો. ગેપ કેટલાનો છે? 2 નો. તો ગેપ સમાન હોય એને શું કહેવાય? સમાંતર શ્રેણી કહેવાય. ગેપ સમાન હોવું જોઈએ, એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો અને ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરો, બધાનો જવાબ સરખો આવવો જોઈએ, તો એને સમાંતર શ્રેણી કહેવાય. આ સમાંતર શ્રેણી છે. ઓકે, ચલો એક હજુ ઉદાહરણ જોઈ લે. 1 5 9 ડોટ ડોટ ડોટ. તો આનો ગેપ પણ 4, આનો ગેપ પણ 4, મતલબ આ પણ સમાંતર શ્રેણી છે. ચલો અહીંયા જો 2 2 2 2. શું આ સમાંતર શ્રેણી છે? તો તમારે આટલું જ કરવાનું. 2 માંથી 2 જાય 0, 2 માંથી 2 જાય 0, 2 માંથી 2 જાય 0. ગેપ સરખો છે. ગેપ સરખો છે એટલે સમાંતર શ્રેણી છે. સમાંતર શ્રેણી છે. હવે આ સમાંતર શ્રેણીમાં તમારે આટલું શીખવાનું છે કે આ શ્રેણી મેં લખી હતી, પહેલા લખી હતી, બરાબર છે. આમાં આ જે છે એને પહેલું પદ કહેવાય. એ એટલે શું થશે? પ્રથમ પદ. શું થશે? પ્રથમ પદ. હવે ડી નો મતલબ થાય સામાન્ય તફાવત. શું થાય? સામાન્ય તફાવત. એટલે કે બીજા પદમાંથી A2 એટલે બીજું પદમાંથી પહેલું પદ બાદ કરો અને ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો. બધું ડી સરખો જ હોવો જોઈએ. કે ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરો. એટલે કે આમાંથી તમને ડી પૂછ્યો હોય સામાન્ય તફાવત કેટલો, તો કે 3 માંથી 1 જાય. 3 માંથી 1 જાય તો ડી તમને કેટલો મળે છે? ડી તમને મળે છે 2 મળે છે. ડી કેટલો મળે છે? 2 મળે છે. ડન છે. હવે જોજો, આને કહેવાય A2 અને શું કહેવાય? આને કહેવાય A અથવા તો A1. આને કહેવાય A2, આને કહેવાય A3, આને કહેવાય A4, આને કહેવાય A5. A2 એટલે બીજું પદ, A3 એટલે ત્રીજું પદ, A4 એટલે ચોથું પદ, A5 એટલે પાંચમું પદ. ઓકે, ચાલો હવે આપણે 5.1 તરફ જઈએ, જેથી કરીને તમને મજા આવે, ખબર પડે. આટલું ખાલી 5.1 માં શીખવા માટેનું હતું. 5.2 માં એક સૂત્ર આવશે, 5.3 માં 2-3 બીજા સૂત્ર આવશે એટલે ચેપ્ટર પૂરું થઈ જશે. ઓકે, તો શું છે ભાઈ? પહેલું કે ભાઈ સમાંતર શ્રેણી બને છે કે કેમ, એવું ખાલી કહેવાનું છે. આ વાંચીને બને છે તો હા પાડો, નથી બનતી તો ના પાડો, ને બને છે તો કેવી બને છે એ લખીને આપો. ઓકે, ચલો ચેક કરીએ. ટેક્સી નું ભાડું પ્રથમ કિલોમીટર માટે 15 રૂપિયા છે. પહેલા જ કિલોમીટરના 15 રૂપિયા દેવાના, પછીના એક કિલોમીટરના 8 રૂપિયા દેવાના. 15 માં 8 ઉમેરો તો 23, 23 માં 8 તમે ઉમેરો, બરોબર છે. 23 માં 8 ઉમેરો તો કેટલા થઈ જશે ભાઈ? 31 થઈ જશે. એમાં 8 ઉમેરો તો 39 થઈ જશે. આવું થઈ ગયું. ફરી વાર જો, પહેલા કિલોમીટરના 15 દેવાના, બીજા કિલોમીટર તમારે 2 કિલોમીટર જવું હોય 23 દેવાના, કારણ કે 1 કિલોમીટરના 15 ને બીજા કિલોમીટરના 8 એટલે 23 થઈ ગયા. 3 કિલોમીટર જવું હોય તો તમારે 31 રૂપિયા દેવા પડે. પહેલા કિલોમીટરના 15, બીજાના પાછા 8 એટલે 23 થયા, ત્રીજાના પાછા 8 એટલે 31 થયા. હવે આનો તમે ગેપ જોઈ લો. આનો ગેપ કેટલો છે? 8 નો. આનો ગેપ કેટલો છે? 8 નો. આનો ગેપ કેટલો છે? 8 નો. માટે ગેપ સમાન છે, માટે આ સમાંતર શ્રેણી છે. ઓકે, તો આ વાંચીને તમને સમાંતર શ્રેણી બનાવતા આવડવું પડે. શું છે? પહેલા કિલોમીટરના 15, પછીના દરેક કિલોમીટરના 8 રૂપિયા, એટલે તમારે 8 શું કરતું જવું પડે? એડ કરતું જવું પડે. બરાબર છે. આ તમને આવા પ્રશ્ન 1 માસમાં પૂછાતા હોય છે. બીજો પ્રશ્ન જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમારી માટે બની રહે, ખાસ ધ્યાન રાખજો કે શું છે કે ભાઈ નળાકારમાં રહેલા હવાનું પ્રમાણ, ધારો કે નળાકાર છે એમાં હવાનું પ્રમાણ છે એ V છે. કેટલું છે? V છે એવું માની લો. હવા કાઢવાના પંપ દ્વારા દર વખતે નળાકારની બાકી રહેલા હવાનો 1/4 ભાગ બહાર કાઢે છે. પહેલા આખી હવા ભરેલી હતી. હવે આમાંથી આનો ચોથો ભાગ બહાર કાઢવાનો છે. આનો ચોથો ભાગ બહાર કાઢવાનો છે એટલે માઇનસ કરવું પડે આમાંથી. ઓકે, ચાલો આમાંથી આનો ચોથો ભાગ તમારે માઇનસ કરવાનો. નીચે કઈ ન હોય તો 1 ચોકડી ગુણાકાર કરીએ, 4 ગુણ્યા V એટલે શું થશે? 4V.
1 ગુણ્યા v એટલે શું થશે v છેદમાં 1 ચોક 4 એટલે શું આવ્યું 3v ના છેદમાં 4. હવે આમાંથી આનો ચોથો ભાગ કાઢી નાખવાનો છે. હવા જ કાઢવી છે આપણે, બીજું કઈ કામ કરવું જ નથી. ઓકે, આ જે 3v ના છેદમાં 4 છે આનો ચોથો ભાગ એટલે હજી ભાગ્યા 4 કરવું પડશે. ઓકે, અમારે છેદ સરખા લાવવા છે તો અહીંયા અમારે ગુણ્યા 4 કરવું પડે. અહીંયા હું 4 થી ગુણું તો અહીંયા મારે 4 થી ભાગવું પડે. ઓકે, તો શું થયું 4 તેરી 12v ના છેદમાં 16 ઓછા 3v ના છેદમાં 16. 16 સરખા છે તો એક વખત 12v ઓછા 3v. 12v ઓછા 3v એટલે કેટલા થાય 9v ના છેદમાં 16. હવે આનો ચોથો ભાગ કાઢી નાખવાનો છે. 9v ના છેદમાં 16 માંથી આ 9v ના છેદમાં 16 નો ચોથો ભાગ કાઢી નાખવાનો છે. આપણે ચોથો ભાગ હવા કાઢી જ નાખવાની થાય છે. ઓકે, છેદ સરખા લાવવા હોય તો 16 તો છે, અહીં ગુણ્યા 4 કરું તો અહીંયા પણ ગુણ્યા 4 કરવું પડે. એટલે 9 ચોક 36v ના છેદમાં 16 ચોકું 64 9v બરોબર છે છેદમાં 64 બરાબર 36 માંથી 9 જાય 64 સરખા છે તો એક વખત 36 માંથી 9 જાય તો 27v. એટલે તમને સમાંતર શ્રેણી છે કે નહીં હમણાં જોઈએ, પણ શ્રેણી કેવી મળે છે પહેલા v જેટલી હવા હતી. આનો ચોથો ભાગ તમે હવા કાઢી નાખી તો શું મળ્યું તમને 3v ના છેદમાં 4. આનો ચોથો ભાગ હવા કાઢી નાખી તમને મળ્યું 9v ના છેદમાં 16. આનો ચોથો ભાગ હવા કાઢી નાખી આમાંથી તો તમને મળ્યું 27v ના છેદમાં 64. આવું હાલ્યું જાય. ઓકે, ચાલો હવે તમને પાછળનો આન્સર મેચ કરવા માટે ખાલી આવું કરું છું કે આ એઝ ઇટ ઇઝ આને હું 3 ના છેદમાં 4 નો વર્ગ લખી શકું. 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16 અને v આમને. આને હું 3 નો ઘન અને 4 નો ઘન લખી શકું. 3 ના છેદમાં 4 નો ઘન v લખી શકું. ડોટ ડોટ ડોટ. હવે આમાંથી આ માઇનસ કરશો ને આમાંથી આ માઇનસ કરશો, જવાબ સરખો આવશે નહીં. નહીં જવાબ સરખો આવે એટલે લખી નાખવાનું કે સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી નથી. ડન થાય છે, સમજાય છે. અને અમથું રીતે અહીંયા જો ઘાતમાં ફરક પડતો હોય ને, જો 1 ઘાત 2 ઘાત 3 ઘાત તો ક્યારેય સમાંતર શ્રેણી નહીં હોય. ધારો કે હું તમને કહું કે ભાઈ 1 નો વર્ગ પછી 2 નો વર્ગ 3 નો વર્ગ 4 નો વર્ગ, તો જો અહીંયા 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 4 નો વર્ગ 16. આમાંથી આ કાઢો તો 3 વધે, આમાંથી આ કાઢો તો 5 વધે. એટલે ક્યારે પણ ઘાત વધતી હોય તો કોઈ ફેર પડે નહીં. સપોઝ કે આવું હોય 2 ની 1 ઘાત 2 ની 2 ઘાત 2 ની 3 ઘાત 2 ની 4 ઘાત તોય તમે ચેક કરી શકો. 2 નો વર્ગ 4 2 ની 3 ઘાત 8 2 ની 4 ઘાત 16. આમાંથી આ કાઢો 2 જ વધે, આમાંથી આ કાઢો 4 વધે. એટલે તો પણ સમાંતર શ્રેણી થશે નહીં. એટલે ઘાત વધતી જાય તો એ ક્યારેય સમાંતર શ્રેણી હોય નહીં. ઓકે, ફરી વાર કહું છું, પેલા v હતું એમાંથી v માંથી v/4 માઇનસ કર્યું. v નો ચોથો ભાગ છે એ કાઢી નાખવાનો છે એટલે તમને મળ્યું 3v ના છેદમાં 4. હવે જે વધ્યું છે 3v ના છેદમાં 4 એનો ચોથો ભાગ બાદ કરી નાખો. 3v ના છેદમાં 4 માંથી બાદ કરવાનું છે 3v ના છેદમાં 4 અને એનો ચોથો ભાગ એટલે પાછો ગુણ્યા 4. ઓકે, એટલે તમને મળશે 9v ના છેદમાં 16. પછી 9v ના છેદમાં 16 માંથી બાદ કરવાનું છે 9v ના છેદમાં 16 નો ચોથો ભાગ. ઓકે, એવી રીતના જશો એટલે તમને આ સમાંતર શ્રેણી મળશે. ડન થાય છે. નેક્સ્ટ જોઈએ. પ્રત્યેક મીટરના ખોદકામ બાદ એક કૂવો ખોદવા માટે લાગતો ખર્ચ પ્રથમ મીટરના 150 રૂપિયા. એક પહેલું જ મીટર હોય ને, કારણ કે કૂવો ખોદવાનો છે શરૂઆતમાં બહુ ભીંગ પડે એટલે એ શરૂઆતના 1 મીટરના વધારે રૂપિયા લે. કેટલા લે છે 150 રૂપિયા લે. અને પછીના એક મીટરના 50 રૂપિયા લે. પેલા તો 150 લઈ લેવાના, પછી 50 લેવાના એટલે 2 મીટર થયું. પહેલા મીટરના 150 ને બીજા મીટરના બીજા 50. 150 ને 50 કેટલા થાય 200. ત્રીજા મીટરના પાછા 50 એટલે 250. ચોથા મીટરના પાછા 50 એટલે 300. આવી રીતના લીધા રાખવાનું છે. મતલબ તમે ગેપ જોઈ શકો, અહીંયા પણ 50 નો છે, અહીંયા પણ 50 નો છે, અહીંયા પણ 50 નો છે. ગેપ સમાન છે માટે સમાંતર શ્રેણી છે. ઓકે, નેક્સ્ટ જોઈએ છે તો કે ભાઈ ચક્રવૃદ્ધિ વ્યાજ જે છે એની માટે તમને આ એક સૂત્ર આવડવું જોઈએ. શું સૂત્ર છે? એ અમાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ પ્રિન્સિપલ 1 + r ના છેદમાં 100 ગુણ્યા n.
ઓકે, આવું સૂત્ર છે. આ સૂત્ર તમને યાદ હોવું જોઈએ. ઓકે, તો કે વ્યાજના દરની રકમ શું છે ભાઈ? પી એટલે કેટલું છે? 10,000 છે. પી ની જગ્યાએ શું લેવાનું છે? 10,000. 1 વત્તા આર એટલે ટકાવારી. ટકાવારી કેટલી આપેલી છે? 8%. તો આર ની જગ્યાએ 8 મૂકો. છેદમાં 100. એન એટલે પહેલા વર્ષ માટે 1. હવે આ બધું એઝ ઇટ એન ની જગ્યાએ બીજું વર્ષ આવે તો અહીંયા 2 થઈ જશે. ત્રીજું વર્ષ આવે તો 3 થઈ જશે. ઓકે, તો હવે બીજા વર્ષ માટે આ કેટલું છે ભાઈ? 10,000. 1 વત્તા આર એટલે ટકા કેટલા છે? 8/100. બીજા વર્ષ માટે 2 ઘાત. ત્રીજા વર્ષ માટે કેટલી ઘાત આવશે? 3 ઘાત આવશે. બાકી બધું એઝ ઇટ ઇઝ. અને મેં તમને આવું હાલ્યું જાય. મેં તમને હમણાં જેવું કીધું હતું કે ઘાતમાં વધારો થાય તો એ ક્યારે પણ સમાંતર શ્રેણી હોય નહીં. જોઈએ 1 2 3 ઘાતમાં વધારો થાય છે. ઘાતમાં વધારો થાય તો ક્યારેય સમાંતર શ્રેણી હોય નહીં. અને જો વિશ્વાસ ન આવતો હોય તો આમાંથી આ માઇનસ કરો અને આમાંથી આ માઇનસ કરો, ક્યારે અંશ સરખા આવશે નહીં. માટે આ તમને શ્રેણી આવી મળી ગઈ. પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ આવું હાલ્યું જાય. પણ આનો ગેપ સમાન નથી, એટલે કે સામાન્ય તફાવત સરખો નથી. માટે આ સમાંતર શ્રેણી નથી. સમાંતર શ્રેણી નથી. ઓકે, ચાલો અહીંયા આપણે 5.1 ના પહેલાના 4 દાખલા કમ્પ્લીટ કર્યા. જો તમને મજા આવતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.